નમસ્કાર મિત્રો, આપણે જાણીએ છીએ કે સૂર્યપ્રકાશ અથવા તો સાદો પ્રકાશ એ લગભગ સફેદ સ્વરૂપે હોય છે. મોટાભાગના કિસ્સામાં આપણે સૂર્યમાંથી આવતા કિરણો એ આપણને સફેદ જ અનુભવાય છે. એનું કારણ છે કે સૂર્યનો જે પ્રકાશ જે છે એ શૂન્યાવકાશમાંથી ગતિ કરીને આવે છે અને શૂન્યાવકાશમાં સફેદ પ્રકાશનું વિભાજન થતું નથી, એટલે કે એ અવિભાજક માધ્યમ છે. જ્યારે આપણે આગળના મુદ્દામાં જોઈ ગયા કે પ્રિઝમ એટલે કે કોઈ માધ્યમમાંથી પ્રકાશ જ્યારે ગતિ કરતો હોય તો એનું 7 રંગોમાં વિભાજન થાય છે. એનો મતલબ એવો થયો કે એ વિભાજક માધ્યમ છે. ફરીથી એકવાર રિફર કરી દઈએ કે જાની વાલી પીનારા એટલે કે જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી અને રાતો. આગળ જોઈ લીધું એ પ્રમાણે જાંબલી રંગનો વક્રી બહુણાંક સૌથી વધુ અને રાતા રંગનો વક્રી બહુણાંક સૌથી ઓછો છે. યાદ રાખો કે તમારા મનમાં એક પ્રશ્ન થશે કે વક્રી બહુણાંક તો કોઈ માધ્યમ ન હોય તો આ તો રંગનો વક્રી બહુણાંક ક્યાંથી આવે? તો યાદ રાખો કે વક્રી બહુણાંક એ પ્રકાશની તરંગ લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં હોય. એનો મતલબ એવો થયો કે ભાઈ જાંબલી રંગની તરંગ લંબાઈ સૌથી ટૂંકી છે એટલે કે એનો વક્રી બહુણાંક સૌથી વધુ છે, અને રાતા રંગની તરંગ લંબાઈ સૌથી વધુ છે એટલે એનો વક્રી બહુણાંક સૌથી ઓછો છે. આમ ટૂંકી તરંગ લંબાઈનો પ્રકાશ એ વધારે વાંકો વળશે અને વધુ તરંગ લંબાઈનો પ્રકાશ એ ઓછો વાંકો વળશે. જો કે આ 7 રંગોનું મિશ્રણ જે સફેદ પ્રકાશ છે એ શૂન્યાવકાશમાં ગતિ કરે છે ત્યારે તો વિભાજન થતું જ નથી, કારણ કે શૂન્યાવકાશ એ અવિભાજક માધ્યમ છે. પરંતુ આ જ 7 રંગનો બનેલો સફેદ પ્રકાશ જ્યારે પ્રિઝમમાંથી દાખલ થાય ત્યારે પ્રિઝમનો કાચ એ વિભાજક માધ્યમ હોવાથી તે જાંબલી રંગનું સૌથી વધારે પ્રમાણમાં વંકન કરશે અને રાતા રંગનું સૌથી ઓછા પ્રમાણમાં વંકન થશે. આપણે બધાનો અનુભવ હશે કે આકાશ એ મોટા ભાગે વાદળી રંગનું દેખાય છે. સવારે અને સાંજે સૂર્યપ્રકાશ એ રતાશ પડતો અથવા તો નારંગી રંગનું દેખાય છે અથવા તો આકાશ નારંગી રંગનું દેખાય છે. ઘણા બધા કિસ્સામાં અલગ અલગ રંગો જોવા મળતા હોય છે અને મોટા ભાગે વાદળા એ સફેદ રંગના દેખાતા હોય છે. તો આ બધું કારણ શું? અને ખાસ તો ચોમાસાની સિઝનમાં મેઘધનુષ્ય જોવા મળે છે. બરોબર છે, દરેક જણે જોયું જશે મેઘધનુષ્ય. તો આજે આપણે આ કુદરતી ઘટનાઓને પ્રકાશના આ વક્રી બહુણાંક અને વક્રી બહુણાંકના કારણે થતા એના વિભાજનના સંદર્ભથી સમજીશું. બરોબર છે. તો સૌથી પહેલો મુદ્દો આવશે પેટા મુદ્દો 9.7.1 મેઘધનુષ્ય. મિત્રો ધ્યાન રાખજો કે આ મુદ્દાની કોઈ થિયરી ન પૂછાય, પણ આ મુદ્દો સમજવો જરૂરી છે, કારણ કે આની અંદરથી ટૂંકા પ્રશ્ન પૂછી શકાય. ઉપરાંત સામાન્ય જ્ઞાન માટે પણ ખૂબ જ સરસ મુદ્દો છે. તો આપણે બધા જાણીએ છીએ ભાઈ મેઘધનુષ્ય જોયું જશે. તો મેઘધનુષ્ય જોવા માટે અથવા મેઘધનુષ્ય બનવા માટેની શરત કઈ? તો સૌથી પહેલા તો સૂર્ય એ કોઈ પણ એક બાજુ હોવો જોઈએ. સમજ પડી? માથા ઉપર સૂર્ય હોય તો મેઘધનુષ્ય કદી ના બને. ક્યાં તો એ પશ્ચિમ તરફ હોવો જોઈએ, ક્યાં તો એ પૂર્વ તરફ હોવો જોઈએ. ઉપરાંત
સૂર્યની સામેની બાજુ વરસાદ પડતો હોવો જોઈએ, અથવા વરસાદ પડેલો હોવો જોઈએ, એટલે કે વાતાવરણ વધારે ભેજવાળું હોવું જોઈએ. અને આપણે ક્યાં જોઈ શકીએ? તો ચોખ્ખી વાત છે કે ભાઈ આ સૂર્ય આ બાજુ હોય તો આ બાજુ વરસાદ પડતો હોવો જોઈએ, સામેની બાજુ. આ પશ્ચિમ હોય તો પૂર્વ બાજુમાં વરસાદ પડતો હોવો જોઈએ, અને આ પૂર્વ હોય તો પશ્ચિમ બાજુમાં વરસાદ પડતો હોવો જોઈએ. તો આપણે મેઘધનુષ્ય ક્યાં દેખાય? તો આપણે અહીંયા ઊભા હોઈએ તો આપણી પીઠ એ સૂર્ય તરફ હોવી જોઈએ, બરોબર ને? વ્યક્તિની પીઠ એ સૂર્ય તરફ હોવી જોઈએ. સિમ્પલ મુદ્દા છે, બરોબર? જોઈએ કે કેવી રીતે બને મેઘધનુષ્ય. હવે ધ્યાન રાખજો, મેઘધનુષ્ય તમે જોશો તો બે બને, એક મોટું મેઘધનુષ્ય અને એની ઉપર એક નાનું મેઘધનુષ્ય જે એના કરતા તદ્દન ઉલટું હોય. આજે આપણે બંને મેઘધનુષ્ય ભણવાના છે. સૌથી પહેલું જે મોટું મેઘધનુષ્ય હોય એને આપણે કહીશું પ્રાથમિક મેઘધનુષ્ય. પ્રાથમિક મેઘધનુષ્ય કેવી રીતે બને? તો જુઓ, આપણે સિમ્પલ એક વરસાદના બુંદનું ઉદાહરણ લઈશું કે આ વરસાદનું બુંદ. બરોબર છે? વરસાદનું બુંદ પાણી હોય એટલે કે માધ્યમ બદલાઈ જાય, સિમ્પલ વસ્તુ છે. વધુ વક્રી ભવનાંક હોય, બહાર હવા હોય, ઓછો વક્રી ભવનાંક હોય. એટલે જ્યારે પ્રકાશ કિરણ આપાત થાય તો આપણે જાણીએ છીએ શું થાય કે માધ્યમની અંદર પ્રકાશનું 7 રંગમાં વિભાજન થાય. સૌથી પહેલો કયો રંગ વધારે વંકન પામશે? તો આપણે જાણીએ છીએ કે ભાઈ આ જાંબલી રંગ એ વધારે પ્રમાણમાં વાંકો વળશે, અને રાતો રંગ એ ઓછા પ્રમાણમાં વાંકો વળશે. ખાસ વસ્તુ હવે અહીંયા થાય છે કે અહીંથી આપણે આ સપાટી પર દોરેલો લંબ હોય અને આ લંબ જોડે જાંબલી રંગે બનાવેલો આપાત કોણ એ આ બુંદના દ્રવ્ય એટલે કે પાણીના ક્રાંતિકોણ કરતા મોટો હોય. ક્રાંતિકોણ આપણે પૂર્ણાંતરિક પરાવર્તનમાં સમજી ગયા હતા કે જો આપાત કોણ ક્રાંતિકોણ કરતા મોટો હોય તો શું થાય? તો હંમેશા પૂર્ણાંતરિક પરાવર્તન થાય. આ કિસ્સામાં પાણી માટેનું ક્રાંતિકોણ એ 48 ડિગ્રી હોય. આ આપાત કોણ એ 48 ડિગ્રી કરતા વધારે હશે એટલે અહીંયા પૂર્ણાંતરિક પરાવર્તન થઈને આ જાંબલી કિરણ અહીંયા આપાત થશે. ઓકે, તો ચલો સૌથી પહેલા આ બિંદુ આગળ એટલે કે ધારો કે બિંદુ એ આગળ વક્રીભવન થયું, બિંદુ બી આગળ પૂર્ણાંતરિક પરાવર્તન થયું, અને આ બિંદુ સી આગળ ફરીથી શું થશે? ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં આવશે એટલે ફરીથી વક્રીભવન થશે. એટલે આ કિસ્સામાં આને આપાત કોણ ગણીએ, મધ્ય બિંદુ તરફનો લંબ ગણીએ તો ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં આવે એટલે લંબથી દૂર જાય, લંબથી દૂર જાય. આ જાંબલી રંગ એની એ વસ્તુ અહીંયા રાતા રંગ માટે થશે કે આ રાતા રંગનો આ આપાત કોણ બનશે. આ બધા જ લંબ કેન્દ્ર તરફ હશે, આ લંબ કેન્દ્ર તરફ, આ લંબ કેન્દ્ર તરફ, આ લંબ કેન્દ્ર તરફ, એટલે કે આ આપાત કોણ 48 ડિગ્રી કરતા મોટો હશે એટલે એનું પણ પૂર્ણાંતરિક પરાવર્તન થશે, એનું પણ પૂર્ણાંતરિક પરાવર્તન થશે. અને ફરીથી આ લંબ આગળ એ વાંકો વળશે
અને આ રાતો રંગ અથવા તો લાલ રંગ, તો રાતા રંગનું કિરણ આપણને અહીંયા મળશે. બહાર આવતા જાંબલી રંગના કિરણનો ખૂણો એ 40 ડિગ્રી હોય છે અને બહાર આવતા રાતા રંગનો ખૂણો એ 42 ડિગ્રી હોય છે. એનો મતલબ એવો છે કે ભાઈ વિભાજન પામતા પ્રકાશનું કોણીય વિભાજન 2 ડિગ્રી જેટલું હોય. 42 ઓછા 40 એટલે કે 2 ડિગ્રી જેટલું કોણીય વિભાજન થાય. હવે જો આ સિમ્પલ વસ્તુ થઈ ગઈ. હવે આપણે જ્યારે જોઈએ તો જાંબલી રંગ ઉપર દેખાશે, રાતો રંગ નીચે દેખાશે. આ બંને કિસ્સામાં આપણી આંખમાં જ્યારે જાંબલી રંગ અને રાતો રંગ ઉપર અને નીચે આવશે તો આપણી આંખનો જે કીકી છે એ બહિર્ગોળ લેન્સ છે એટલે આપણને પ્રતિબિંબ ઊંધું દેખાશે. કારણ કે દૂરથી આવતો વસ્તુ છે એટલે કે સમાંતર કિરણો હશે તો એનું પ્રતિબિંબ આપણને ઉલટું દેખાશે. આથી મેઘધનુષ્યમાં આપણને ઉપર રાતો રંગ દેખાય, નીચે જાંબલી રંગ દેખાય. તો આ થઈ ગયું પ્રાથમિક મેઘધનુષ્ય. તો પ્રાથમિક મેઘધનુષ્યમાં ઉપરની તરફ રાતો રંગ અને નીચેની તરફ લાલ રંગ દેખાય. ઉપરાંત ખાસ વસ્તુ કે પ્રાથમિક મેઘધનુષ્ય એ અનુક્રમે બિંદુ A આગળ વક્રીભવન પામે, બિંદુ B આગળ પૂર્ણ આંતરિક પરાવર્તન પામે અને બિંદુ C આગળ ફરીથી વક્રીભવન પામે. આમ અનુક્રમે વક્રીભવન, પૂર્ણ આંતરિક પરાવર્તન અને ફરી પાછું વક્રીભવન, આમ ક્રમશઃ 3 ઘટનાઓના કારણે મળે છે. બરોબર છે? જોઈ લો એકવાર. મિત્રો આપણે પ્રાથમિક મેઘધનુષ્યની વાત કરી. હવે આપણે વાત કરીશું ગૌણ મેઘધનુષ્યની. તો ગૌણ મેઘધનુષ્યમાં શું થાય છે? તો ધ્યાન રાખો કે પ્રાથમિક મેઘધનુષ્યમાં પ્રકાશ કિરણ ઉપરથી પડતું હતું અને નીચેથી એનું વિભાજન થઈને કિરણો બહાર આવતા હતા. ઉપરાંત અનુક્રમે વક્રીભવન, પૂર્ણ આંતરિક પરાવર્તન અને વક્રીભવનની ઘટના બનતી હતી. ગૌણ મેઘધનુષ્યમાં પ્રકાશ કિરણ બિંદુની નીચે પડે છે. સમજી લઈએ કે અહીંયા પ્રકાશ કિરણ બિંદુ નીચે પડે છે એટલે એનું લંબ આગળ શું થશે? વક્રીભવન થશે. ફરીથી આ લંબ આગળ પૂર્ણ આંતરિક પરાવર્તન થશે. ફરીથી આ લંબ આગળ પૂર્ણ આંતરિક પરાવર્તન થશે. એટલે કે સમજી લો કે બિંદુ A આગળ વક્રીભવન, બિંદુ B આગળ પૂર્ણ આંતરિક પરાવર્તન, બિંદુ C આગળ પૂર્ણ આંતરિક પરાવર્તન અને છેલ્લે બિંદુ D આગળ વક્રીભવનની ઘટના બનશે. અને સમજી લો કે ઉપરથી જ્યારે પ્રકાશ કિરણ આવતું હતું ત્યારે જે જાંબલી અને લાલ રંગ આપણને જે મળતા હતા એના કરતા ઉલટા રંગ મળશે. એટલે અહીંયા આ રાતો રંગ અને આ જાંબલી રંગ મળશે. સિમ્પલ ઘટના છે કે ભાઈ ગૌણ મેઘધનુષ્યમાં વક્રીભવન, પૂર્ણ આંતરિક પરાવર્તન અને વક્રીભવનની ઘટના બનશે. તો ગૌણ મેઘધનુષ્યમાં અનુક્રમે વક્રીભવન, પૂર્ણ આંતરિક પરાવર્તન
ફરીથી પૂર્ણ આંતરિક પરાવર્તન અને વક્રીભવનની ઘટના મળે છે। આથી બહાર આવતા રંગોનો ક્રમ ઉલટાયેલો હોય છે। બીજી વાત કે અહીંયા માધ્યમમાં આ પ્રકાશ કિરણ એ વધારે ગતિ કરે છે। પ્રાથમિક મેઘધનુષ્યમાં 3 ઘટના બને, જ્યારે અહીંયા 4 ઘટના બને છે, એટલે કે માધ્યમમાં એ વધારે ગતિ કરે છે। આથી બહાર આવતા કિરણની તીવ્રતા ઘણી ઝાંખી હોય છે અથવા ઓછી હોય છે। અહીં પ્રકાશ કિરણ એ માધ્યમમાં વધારે ગતિ કરતું હોવાથી તેની તીવ્રતા ઘટી જાય છે। આથી ગૌણ મેઘધનુષ્ય એ પ્રાથમિક મેઘધનુષ્ય કરતા ઉલટું અને ઘણું ઝાંખું હોય છે। ઓકે, સિમ્પલ ઘટના હતી। જો વિદ્યાર્થી મિત્રો, મુદ્દો નંબર 9.7.2 જેને આપણે કહીશું પ્રકાશનું પ્રકીર્ણન। પ્રકીર્ણન એટલે એને ઇંગ્લિશમાં કહેવાય સ્કેટરિંગ, એટલે કે માર્ગ બદલી નાખવું, સ્કેટર થઈ જવું। જે દિશામાં જતું હોય એ દિશાની જગ્યાએ દિશા બદલી નાખવી। આવું ક્યારે થાય કે જ્યારે પ્રકાશ કિરણના માર્ગમાં કોઈ નાનો કણ આવી જાય ત્યારે પ્રકાશ કિરણ પોતાનો માર્ગ બદલી નાખે। ફરીથી કન્સેપ્ટ એનો એ જ છે કે ભાઈ જાની વાલી કિનારા સૌથી ટૂંકી તરંગ લંબાઈ જાંબલી રંગની અને સૌથી વધુ તરંગ લંબાઈ લાલ રંગની। આપણે ચેક કરી લઈએ। અહીંયા આ ધ્યાન રાખજો કરો, હવામાં જ્યારે પ્રકાશ આવતો હોય હવામાંથી પૃથ્વી પર, ત્યારે એ વાતાવરણમાંથી પસાર થતો હોય તો વાતાવરણના સૂક્ષ્મ કણો જોડે એ પ્રકાશ કિરણના ની અથડામણ થાય છે અને એ સૂક્ષ્મ કણોનું પરિમાણ જે પ્રમાણે હોય એ પરિમાણના પ્રમાણમાં સૂક્ષ્મ કણો લગભગ કરીને નાના નાના બિંદુવત ગોળા લઈ શકાય, પણ એનું પરિમાણ ના પ્રમાણમાં કેટલા પ્રમાણમાં સ્કેટરિંગ થાય છે એ આધાર રાખે છે। જો પરિમાણ એટલે કે આ સૂક્ષ્મ કણ લઈએ તો એના વ્યાસને આપણે એનું પરિમાણ કહીએ તો આ પરિમાણ એ તરંગ લંબાઈ કરતાં ખૂબ ઓછું હોય, પ્રકાશની તરંગ લંબાઈ કરતાં ખૂબ ઓછું હોય તો પ્રક્રિયા અલગ થાય। અને પરિમાણ પ્રકાશની તરંગ લંબાઈ કરતાં ઘણું બધું મોટું હોય, એટલે કે મોટું પ્રકાશનું બુંદ હોય અથવા તો ધૂળનો રજકણ મોટો હોય તો પ્રક્રિયા અલગ પ્રમાણ થાય છે। બંને પ્રક્રિયા આપણે જોઈએ કે જો પરિમાણ એ ઇઝ મચ લેસ ધેન એ હોય તો આવા પ્રક્રિયાને રેલે પ્રકીર્ણન કહેવાય। રેલે પ્રકીર્ણન કહેવાય, બરોબર ને? ઓકે, અને પ્રકીર્ણન એ તરંગ લંબાઈના ચતુર્થ ઘાતના વ્યસ્ત પ્રમાણમાં હોય। પ્રકીર્ણન એ તરંગ લંબાઈના ચતુર્થ ઘાતના વ્યસ્ત પ્રમાણમાં હોય, બરોબર છે? તો જુઓ
જાંબલી રંગની તરંગલંબાઈ સૌથી ઓછી, બરોબર છે, એનો ચતુર્થઘાત અને એનું વ્યસ્ત પ્રમાણ શું થશે? જાંબલી રંગની તરંગલંબાઈ સૌથી ઓછી, એનો ચતુર્થઘાત અને એનું વ્યસ્ત પ્રમાણ એટલે પ્રકીર્ણન વધારે થશે. અને રાતા રંગની તરંગલંબાઈ સૌથી વધુ, એની ચતુર્થઘાત અને વ્યસ્ત પ્રમાણ એટલે રાતા રંગનું પ્રકીર્ણન સૌથી ઓછું થશે. આમ સમજી લો કે ભાઈ પ્રકાશ, સફેદ પ્રકાશ વાતાવરણમાં આવે છે તો સૌથી પહેલા કોનું પ્રકીર્ણન થઈ જશે? જાંબલી રંગનું. ત્યારબાદ નીલા રંગનું પ્રકીર્ણન થશે, ત્યારબાદ વાદળી રંગનું, ત્યારબાદ લીલા રંગનું, ત્યારબાદ પીળા રંગનું, નારંગી રંગનું, છેલ્લે રાતા રંગનું પ્રકીર્ણન થશે. હવે જો મોટા ભાગે આકાશમાં આપણે જોઈએ તો આકાશ આપણને વાદળી રંગનું દેખાય. એનું કારણ છે કે વાદળી રંગનું પ્રકીર્ણન સૌથી વધારે થાય છે અને આપણી આંખો વાદળી રંગનું સંવેદન સૌથી વધારે કરે છે. જાંબલી અને નીલા રંગનું સંવેદન કરી શકતી નથી અને લીલો, પીળો અને નારંગી અને રાતો આ રંગોનું પ્રકીર્ણન થાય એ પહેલા આપણે પ્રકાશને દેખીએ છીએ. એટલા માટે આપણને મોટાભાગના કિસ્સામાં આકાશ વાદળી રંગનું દેખાય. તો આનું કારણ છે રેલે પ્રકીર્ણન. હવે આકાશમાં જ આપણે જોઈએ તો વાદળા સફેદ રંગના દેખાય છે. તો એનું કારણ શું? તો એનું કારણ છે કે વાદળાના જે કણ છે પાણીના, એ બુંદ છે, એનું પરિમાણ એ તરંગલંબાઈ કરતાં ઘણું બધું મોટું છે. એટલે એમાં કંઈ બીજું વધારે કંઈ પ્રકીર્ણન એટલે કે કોઈ રંગ છૂટા પડતા નથી, એટલે રંગોનું પ્રકીર્ણન થતું જ નથી. એટલે જેવો પ્રકાશ એની અંદર આપાત થયો એવો ને એવો પ્રકાશ આપણને બહાર દેખવા મળે છે. એટલા માટે વાદળા સફેદ રંગના દેખાય. સિમ્પલ ઘટના છે. બીજી ઘટના છે કે સમજી લો કે આ પૃથ્વી, સવારમાં તમે જોયું હશે, સવાર અને સાંજ બંને સમયે આકાશ આપણને નારંગી રંગનું દેખાય, કેસરી રંગનું દેખાય. એનું કારણ શું? એનું કારણ એ છે કે ભાઈ સવારના સમયે એટલે કે સૂર્યોદય સમયે અને સૂર્યાસ્ત સમયે આ સૂર્ય જે હોય એમાંથી આવતા કિરણોને વધારે અંતર કાપવું પડે. બપોરના સમયે જ્યારે સૂર્ય હોય એના કિરણો જે અંતર કાપે એના કરતાં આ અંતર વધારે કાપવું પડે છે. બરોબર છે? અને આ બધા જ કિરણો વાતાવરણમાંથી પસાર થાય છે. જો આ અંતર ઓછું કાપવું પડે છે, આ અંતર વધારે કાપવું પડે છે. અને આની આ ઘટના સૂર્યાસ્ત સમયે પણ થાય. તો સ્પષ્ટ દેખાય છે કે ભાઈ અંતર વધારે કાપવું પડે છે એટલે પ્રકીર્ણન જાંબલી, નીલા, વાદળી, લીલા, પીળા રંગનું થઈ જશે અને મોટાભાગનું પ્રકીર્ણન આપણને નારંગી રંગનું જોવા મળશે. આથી સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે નારંગી રંગનું આકાશ દેખાય, એટલે કે મોટાભાગે કેસરિયા રંગનું આકાશ દેખાય છે. બરોબર છે? આવું આપણને પૂનમનો ચંદ્ર હોય ત્યારે પણ જોવા મળે છે. બરોબર છે? તો આ બધી ઘટના એ પ્રકાશના પ્રકીર્ણન પર આધારિત છે. તો આ મુદ્દો હતો સૂર્યપ્રકાશના કારણે કેટલીક કુદરતી ઘટનાઓ આપણા સિલેબસમાં મેઘધનુષ્ય અને પ્રકાશનું પ્રકીર્ણન હતું. મુદ્દો સમજવાનો છે અને આના પરથી ટૂંકા પ્રશ્નો પૂછાશે. ઓકે, થેન્ક યુ.